તમને મનુષ્ય દેહ ભગવાને આપ્યો, અવસર સારો આપ્યો, એ અવસરને ગુમાવો છો શું કરવાને? સરસ સરસ કર્મ કરો, સારું કર્મ કરો, ભક્તિ સારી કરો. ઈર્ષા અદેખાઈથી ભક્તિ ન કરો કે ઓલો આમ કરે તો હું કરું ને ઓલો આમ કરે તો હું કરું. નહીં, તો ઈર્ષાની ભક્તિ ક્યારેય સરસ નથી. કદાચ તમે ગમે એટલી માળા કરો, ગમે એટલા કુદરતના દીવા કરો પાસે જઈને, તોય કદાચ તમારી ભક્તિ ફૂટે નહીં. ઈર્ષાને છોડો, ઈર્ષા એક કોર મેલો. અને જેને કર્મ નથી આવડતું, જેને સરસ કર્મ કરાવવું છે, તો એને કર્મ તમે કરાવો કે ભાઈ આવી રીતે ઉઠો, સ્નાન કરો અને પછી માળા કરો, સારું કર્મ કરો, તો તમારી ભક્તિ ફૂટે. પહેલાં બીજાનું સારું ઈચ્છો, પછી તમારું ઈચ્છો ને તો ભક્તિ સરસ થાય, તો સારું કર્મ થાય. આ ભગવાનના ગુણો છે, પ્રભુના ગુણ છે. ગુણને અવગુણની અંદર ન નાખો. સરસ ભક્તિને સરસ કાર્ય કરો, તો તમે 84 લાખ યુનિની અંદર નહીં જાઓ અને પ્રભુના શરણમાં રહો અને પ્રભુ તમને અવશ્ય માટે ઉગારશે. જય શ્રી રામ.